हेलो दोस्तों, स्वागत है आप सर्व विद्यार्थी मित्रों आप सर्वानी एक ज मात्र यूट्यूब चैनल आरएफनी मौज एफआनी मौज यूट्यूब चैनल पर धोरण 9 सामाजिक विज्ञान प्रश्न बैंक જોઈશું ઓગસ્ટ 2024 રોજ જે લેવાની છે જોઈએ ધોરણ 10 ની ધોરણ 9 ની ઓકે 22/8/2024 જે લેવાની છે ઓકે સમાવિષ્ટ પ્રકરણ રહેશે 2, 9 અને 14 ઓકે જોઈ લઈએ વિભાગ એ જોઈએ એના અંદર છે યોગ્ય જોડકા જોડો જોઈએ તો માઉન્ટ એવરેસ્ટ એ કઈ જગ્યાએ કેટલું ઊંચું છે માઉન્ટ ગોડવિન ઓસ્ટિન પછી ગુરુ શિખર દક્ષિણનો ઉચ્ચ પ્રદેશ અને જૂનો કામ મિત્રો હું અત્યારે તમને ખાલી પ્રશ્નો વાંચીને સંભળાવું છું તમને સાંજે સંપૂર્ણ સોલ્યુશન સાથે મળી રહેશે ઓકે આ બધું જ જે પીડીએફ તો તમને અત્યારે જ મળી રહેશે પરંતુ જે સંપૂર્ણ સોલ્યુશન સાથેની પીડીએફ ફ્રી એ તમને સાંજે 5 વાગે મળી રહેશે આપણા વોટ્સઅપ ગ્રુપ અને ટેલિગ્રામ ગ્રુપના અંદરથી તેથી બેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનના અંદર આપેલી છે ત્યાં અવશ્યથી જોઈન થઈ જજો નીચેના પ્રશ્નના 1-2 શબ્દોમાં જવાબ લખો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર કયા હકને બંધારણના હાથમાં સમાન ગણાવ્યો હતો તો બંધારણીય ઇલાજનો હક સમાનતાના હકમાં કયા 2 ખ્યાલોનો સમાવેશ કરવામાં આવે છે તો કાયદા સમક્ષ સમાનતા અને બીજો કયો ખ્યાલ હતો ભારત સરકાર દ્વારા કયા વિશિષ્ટતા દર્શક એવોર્ડ આપવામાં આવે છે પ્રતિબંધિત અટકાયત હેઠળના આરોપીને કેટલા સમય સુધી કસ્ટડીમાં રાખી શકાય 24 કલાક કે લગભગ યાદ નહીં તમારી રીતે લખી શકાય નિવારક અટકાયત એટલે કે પ્રતિબંધિત અટકાયત એટલે શું ઓકે તો કોઈ સરકારને એવું લાગે કે આ વ્યક્તિ ગુનાહિત કરવાના પથ ઉપર છે અથવા તો ગુનો કરી શકે છે તો તેને નિવારક અટકાયત હેઠળ રાખી શકાય એટલે કે કસ્ટડીની અંદર રાખી શકાય છે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતનો ઉદ્દેશ જણાવો ઓકે તો રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો અમલ કરવું અને એને અમલ કરાવવો એ કહીએ ને તો ફરજિયાત નથી પરંતુ એનો અમલ કરાવવામાં આવે તો સારી રીતે રાજ્ય પોતાનો કહીએ તો શાસન ચલાવી શકે છે મૂળભૂત ફરજ દિન ક્યારે ઉજવવામાં આવે છે જોખમી વ્યવસાયમાં કઈ ઉંમરના બાળકોને રોકી શકાય નહીં તો 1 થી 14 વર્ષના ઓકે મફત અને નિઃશુલ્ક પ્રાથમિક શિક્ષણ મેળવવાનો અધિકાર કઈ ઉંમરના બાળકોને છે તો 1 થી 14 વર્ષની ઓકે 5 થી 14 વર્ષની નીચેના પ્રશ્નો આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી જવાબ લખો કોઈ પણ એક પ્રથમ વિશ્વયુદ્ધના બીજ કઈ સંધિમાં રોપાયા હતા તો ફ્રેન્કફર્ટની સંધિની અંદર ફ્રેન્કફર્ટની સંધિમાં ફ્રાન્સે કયા પ્રદેશો ગુમાવ્યા હતા આલ્સેસ અને લોરેન્સ જોઈએ તો રશિયાની બોલ્શેવિક ક્રાંતિ ક્યારે થઈ હતી રશિયાની અંદર બોલ્શેવિક ક્રાંતિ ઓકે આગળ જોઈએ તો રશિયા જાપાન વચ્ચેનું યુદ્ધ ક્યારે થયું હતું પછી નીચે આપેલી ખાલી જગ્યામાં યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો માનસરોવર ખાલી જગ્યા પર્વત શ્રેણીમાં આવેલ છે સિંધુ નદીની શાખા નદીઓ ખાલી જગ્યા છે ઓકે અરવલ્લી અને વિંધ્યાચલ વચ્ચે ખાલી જગ્યા ઉચ્ચ પ્રદેશ આવેલો છે અરવલ્લી અને વિંધ્યાચલ વચ્ચે માળવાનો લગભગ એ પણ નહીં ઓકે તમારી રીતે મિત્રો એમસીક્યુ શોધી લેવા ઓકે અત્યારે આપણે પરંતુ તમને 5 વાગે તો મળી જશે એમસીક્યુનું સોલ્યુશન કરીને અત્યારે એમસીક્યુ અને બધા જ સોલ્યુશન તમને કહીને પ્રોવાઈડ આપવામાં આવશે નહીં પરંતુ જે સાંજે તમને મળી રહેશે વિડીયોની અંદર આપણે ખાલી જોઈશું પ્રશ્નો કેવા કેવા છે પૂછાયા છે લાંબા સમય સુધી ભેજ ગ્રહણ કરવાની ક્ષમતા ખાલી જગ્યા જમીનમાં ધરાવે છે તો કાળી જમીન લગભગ ઓકે પર્વતીય ટેકરીઓ અરુણાચલ પ્રદેશ લુસાઈ ટેકરીઓ મિઝોરમ કે મણિપુર ઓકે તમારી રીતે શોધી લેવું વિભાગ બી જોઈ લઈએ નીચે આપેલ કોઈપણ 3 પ્રશ્નો આશરે 15 થી 35 શબ્દોમાં જવાબ લખો કોઈપણ 3 પર હિમાલય પર્વત શ્રેણીના મુખ્ય વિભાગો કયા છે મધ્ય હિમાલયમાં કઈ ગિરિમાળાઓ આવેલી છે ગંગાના મેદાની પ્રદેશમાં કયા શહેરો આવેલા છે અધાતુમય ખનિજ કઈ છે ભારતની જમીનના પ્રકાર કેટલા અને કયા તો મિત્રો અત્યારે તમારે 6 પ્રકાર ભણવામાં આવે છે એટલે 6 વિશે તમારે લખવાનું છે કાકારા 552 સૂત્ર છે એક એના ઉપરથી તમે લખી શકો છો આગળ જોઈએ તો કાપની જમીન કયા રાજ્યોમાં આવેલી છે ખડકોના કેટલા અને કયા પ્રકારો છે આગળ જોઈએ તો રણ પ્રકારની જમીન વિશે ટૂંકમાં લખો નીચેની કોઈ પણ 2 સંકલ્પનાઓ સમજાવો ભાબર અને ખનિજ બૃહદ હિમાલયમાં કયા પર્વતીય ઘાટ આવેલા છે નીચેના કોઈ પણ 2 સંકલ્પનાઓ સમજાવો રેંગોલિથ અને બુંદેલખંડ ઓકે મિશ્ર ધાતુ રૂપે વપરાતા ખનિજ કયા છે આગળ
વિભાગ સીના નીચે આપેલ પ્રશ્નોમાંથી કોઈ પણ 3 પ્રશ્નો આશરે 60 થી 80 શબ્દોમાં મુદ્દાસર જવાબ લખવાના છે. આવી રીતે છે: લઘુમતીઓને બક્ષવામાં આવેલ બંધારણીય અધિકારો, કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ, આ બંને ખ્યાલોનો સમાવેશ સમાનતાના હકમાં કરવામાં આવ્યો છે. આ બંને ખ્યાલ તમને મળી જાય. ઓકે, કાયદા સમાન સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ. મૂળભૂત હકોની અગત્યતા જણાવો. શોષણ વિરુદ્ધનો અધિકાર જણાવો. નાગરિકોની મૂળભૂત ફરજો વિશે ટૂંકું નોંધ લખો. રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો વિશે માહિતી આપો. બંધારણીય ઇલાજોના હકને બાબાસાહેબ આંબેડકરે કઈ રીતે વર્ણવે છે? ધાર્મિક સ્વતંત્રતાનો હક વિશે જણાવો. સાંસ્કૃતિક અને શૈક્ષણિક વિશે લખો. આરોગ્ય વિષયક નીતિઓ સંબંધિત સિદ્ધાંતો જણાવો. જોઈએ તો વિભાગ ડી જોઈ લે. એના અંદર પણ નીચે આપેલ 1 થી 4 પ્રશ્નોમાંથી કોઈ પણ એક પ્રશ્નનો ઉત્તર આશરે 120 થી 150 શબ્દોમાં લખો. પ્રથમ વિશ્વયુદ્ધ માટે જવાબદાર પરિબળો, રાષ્ટ્રસંઘની રચના અને તેના ઉદ્દેશ્યો. મિત્રો, આ રાષ્ટ્રસંઘની રચના અને ઉદ્દેશ્યો બહુ આઈએમપી પ્રશ્ન છે. ઓકે, વર્સેલની સંધિ એ પણ આઈએમપી છે. અને આફ્રિકામાં યુરોપિયન દેશોએ કયા કયા પ્રદેશો ઉપર પોતાની સત્તા સ્થાપી છે? તો મિત્રો, આ પણ આઈએમપી બહુ ખાસ આઈએમપી ના કહી શકાય, પરંતુ તૈયાર કરો તો સારું રહેશે. નીચે આપેલ કોષ્ટકમાંથી એશિયા અને આફ્રિકાના દેશોને ઓળખી તેને વિભાજિત કરો. એશિયાના દેશો કયા છે? ભારત, શ્રીલંકા, કેપ તો એ આફ્રિકાનો, અલ્જેરિયા એ પણ લગભગ આફ્રિકાનો, મ્યાનમાર એ એશિયાનો, ટ્યુનિશિયા એ પણ આફ્રિકાનો, ઈરાક અને કુવેત એ એશિયાના જ, મોરોસ્કો, કોંગો એ આફ્રિકાના, મોરોસ્કો એ મિત્રો એના વિશે મને ખબર નથી, સાઉદી અરેબિયા અને ઇજિપ્ત એ પણ તમારી રીતે મિત્રો કરવું. તો ઓકે મિત્રો, આ હતું પેપર. ફરી મળીશું આવતા વિડીયોમાં. ત્યાં સુધી મોજ કરો. ચેનલને સબસ્ક્રાઈબ તમે ના કરી હોય તો સબસ્ક્રાઈબ અવશ્યથી કરી દેજો. આવજો. તાતા ગુડ બાય. ટેક કેર. લવ યુ ઓલ.